હેરાન ના કરો સારું. તમારો પરિચય? મારું નામ મેકવાન દીપમાલા છે અને મેં બીએમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મેં યોગમાં ડિપ્લોમા કરેલું છે અને મેં યોગ ટ્રેનરની ટ્રેનિંગ બી લીધેલી છે અને હું 10 વર્ષથી યોગા કરું છું અને યોગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું છું. આ વખતે ખેલ મહાકુંભનું કોમ્પિટિશન હતું ગીર સોમનાથમાં, જેમાં વિવિધ જિલ્લાઓથી 40 અબવ અને 60 અબવના મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો હતો. જેમાં લેડીઝોમાં 26 યુવતીઓ હતી. એની અંદર બધી લેડીઝો એકથી એક ચડિયાતી હતી અને બેસ્ટ હતી. બધાએ પોતાનું બેસ્ટ આપ્યું છે અને મેં બી મારું પોતાનું બેસ્ટ આપ્યું છે. જેમાં મારે ખેડા જિલ્લામાં મારો પ્રથમ નંબર સાથે મેં ગોલ્ડ મેડલ મેળવ્યું છે, જેમાં મને ખૂબ આનંદ છે અને હું આશા રાખું છું કે તમને બધાને બી ખૂબ આનંદ થયો હશે. બસ. તમે સમાજને શું મેસેજ આપો? સમાજને હું એ મેસેજ આપું છું કે ગમે એટલી એજ હોય, શરૂઆત કરો. તમે ગમે ત્યાંથી શરૂઆત કરો અને યોગામાં તો ધ્યાન આપો. તમે પ્રાણાયામ કરો, પ્રાણાયામથી શરૂઆત કરો, જેથી તમારું મન સ્થિર રહે, શાંત રહે, ગુસ્સા પર કંટ્રોલ રહે અને તમારું ધ્યાન કેન્દ્રિત થાય, તમારું લક્ષ્ય નક્કી થાય કે તમારે શું કરવું છે, શું નહીં, અને તમે એ લક્ષ્ય તમે નક્કી કરી શકો અને તમે એમાં આગળ વધી શકો. એટલે તમારે પહેલાં પ્રાણાયામથી શરૂઆત કરવું પડે, જેથી તમારું મગજ મન શાંત રહે, સ્થિર રહે અને તમારું લક્ષ્ય દેખાય અને તમે તમારા લક્ષ્યમાં આગળ વધી શકો. એટલે દરેક મોટી ઉંમરની લેડીઝોએ એવું વિચારવું ના જોઈએ કે મારી ઉંમર થઈ ગઈ છે, આ ઉંમરે શું કરવાનું, આ ઉંમરે કશું ના થાય, બધું કરી શકો. અને દરેક લેડીઝોને છે ને ગોડ ગિફ્ટ મળી જ છે, તો એ ગોડ ગિફ્ટ એ લોકો ઓળખી નથી શકતા અને એમાં એ આગળ વધતા નથી. એ રોકી રાખે છે કે બાંધી રાખે છે, પણ ના, એ તમારે પોતાની જે ગોડ ગિફ્ટ ભગવાને દરેકને આપી છે કે તમારે શું કરવાનું છે, શું નહીં, તમને આપેલું જ છે, પણ તમે એ જોતા નથી અને તમે બીજી દિશા તરફ વળો છો. તો તમે પ્રાણાયામ કરો અને પ્રાણાયામથી જ તમે તમારું લક્ષ્ય ધ્યેય ડિસાઇડ કરી શકશો અને નક્કી કરી શકશો અને આગળ વધી શકશો. તો દરેક લેડીઝોએ પ્રાણાયામ કરો અને લક્ષ્ય ધ્યેય તમારું ડિસાઇડ કરો, નક્કી કરો અને આગળ વધો. અને કશું ઉંમરની કશી એની બાધા હોતી નથી, ગમે તે ઉંમરે તમે શરૂઆત કરી શકો છો.